મહુવડ ગામે ભવ્ય સમૂહ લગ્નોત્સવ 23 યુગલોએ એક સાથે પવિત્ર લગ્નના બંધનમાં બંધાયા। મહુવડ ગામે ભવ્ય સમૂહ લગ્નોત્સવ 23 યુગલોએ એકસાથે પવિત્ર લગ્નના બંધનમાં બંધાયા। પાદરા તાલુકાના મહુવડ ગામે ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા સ્વ જીતસિંહ પરમારની પ્રેરણાથી ત્રીજો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ભવ્યતા અને ઉત્સાહ સાથે યોજાયો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 23 યુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી હતી। સમગ્ર કાર્યક્રમ પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પડિયારના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો। સમૂહ લગ્નોત્સવ પહેલા તમામ વરરાજાઓનું ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, ગ્રામજનો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ઢોલ નગારા અને ઉજવણી વચ્ચે સમગ્ર મહુવડ ગામમાં આનંદ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પાદરાના પૂર્વ ધારાસભ્ય તથા બરોડા ડેરીના ચેરમેન દિનુમામા, પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમાર સહિત તાલુકાના અનેક રાજકીય આગેવાનો, કના ડિરેક્ટરો અને પાદરા ક્ષત્રિય સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના ઉષ્માભર્યા સ્વાગત સાથે કરવામાં આવી હતી। ઉપસ્થિત મહેમાનોએ પોતાના પ્રવચનમાં સમૂહ લગ્ન જેવી પરંપરાને સમાજ માટે આશીર્વાદરૂપ ગણાવી આવી પ્રવૃત્તિઓથી સમાજમાં એકતા, સહકાર અને સામાજિક સમરસતા મજબૂત બને છે તેવી વાત વ્યક્ત કરી હતી। ધાર્મિક વિધિ વિધાન સાથે યોજાયેલી લગ્નવિધિમાં 23 યુગલોએ પરિવારજનો અને સમાજના આશીર્વાદ સાથે દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન જાણીતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર જયેશ બારોટે પોતાના મધુર સંગીતથી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા અને તેમના ગીતો સાંભળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા। આ ભવ્ય સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ક્ષત્રિય સેવા સમાજના આગેવાનો અને કાર્યકરોએ ભારે મહેનત કરી હતી, જેને સમાજજનો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી। આજે ક્ષત્રિય સેવા સમાજની વાડીની જગ્યામાં ત્રીજો સમૂહ લગ્ન યોજાયો। આ સમૂહ લગ્નની પરંપરા અને એનો પાયો એવું કહેવાય પાદરા તાલુકામાં કે 2002માં સ્વર્ગીય જીસી કાકા પૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી ને 2016-17 સુધી સતત લગભગ 23 જેવા સમૂહ લગ્ન એમના હસ્તે કરવામાં આવ્યા અને ત્યારબાદ એમની નાદુરસ્ત તબિયતને કારણે એ સિલસિલો થોડો અટક્યો અને ત્યારબાદ 5-6 વર્ષ પછી ફરીથી આ સમૂહ લગ્નની એમના પરિવાર આગળ આવ્યું, એમના દીકરા શ્રી અરવિંદસિંહ ને તમામ લોકો આગળ આવ્યા અને સમૂહ લગ્નનો સિલસિલો ફરીથી શરૂ થયો અને આજે આમ જોવા જઈએ તો આમ તો ત્રીજો અને આમ જોઈએ તો 26મો સમૂહ લગ્ન આજે ક્ષત્રિય સમાજનો અહીંયા યોજાઈ ગયો છે। સાથે ખાસ કરીને વાડીની જગ્યા પણ જીસી કાકા અને તમામ જે દાતાશ્રીઓ છે પાદરા તાલુકાના જે સરકારી કર્મચારીઓ હતા એ તમામ લોકોએ ખૂબ મહેનત કરીને આ જગ્યા લીધી હતી અને આજે એમના પરિવાર દ્વારા આ જગ્યા વાડી બનાવવા માટેનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે। એટલે સમાજના ઉમદા હિતો સચવાય અને આ તમામ લોકો સારી રીતે આર્થિક હિતો પણ સચવાય, જેથી કરીને સમૂહ લગ્નનું આયોજન અહીંયા કરવામાં આવે છે અને અન્ય કાર્યવાહી પણ સમાજને લગતી અહીંયા કરવામાં આવે છે। આજે અહીંયા 23 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે।